પોરબંદર ચોપાટી પર બની છે મોટી દુર્ઘટના। ચોપાટી પર મંડપ પડવાના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। દુર્ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થવાના અહેવાલ છે। રામદેવજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ હતો। મંડપ બાંધતી વખતે દોરી તૂટતા ઘટના બની। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। એક વૃદ્ધનું મોત નીપજ્યું છે। 10 થી વધુ લોકો ઘાયલ છે। તો એક વિડીયો સામે આવ્યો છે। મંડપ પડવાના કારણે એક વ્યક્તિ મોતને ભેટ્યો છે। પણ આ વિડીયોમાં જુઓ જે ઘટના બની છે। એક નાગરિકે આ વિડીયોને કેમેરામાં કેદ કર્યો છે, પરંતુ અનેક લોકો નીચે હતા અને તેના પર આ મંડપ પડ્યો। દોરી તૂટતા મંડપ પડ્યો હોવાનું કારણ સામે આવ્યું છે। ચોપાટી પર આ ઘટના બની છે, પરંતુ હાલ તો ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા અજય જોડાઈ ચૂક્યા છે। અજય, ઘટના કઈ રીતે બની? ઘાયલોની હાલત કેવી છે? મિત્તલ, જે રામદેવજી મહારાજનો જે મંડપનો જે એક ધાર્મિક કાર્યક્રમ છે તે પોરબંદર જે ચોપાટી મેળા ગ્રાઉન્ડ છે ત્યાં યોજવામાં આવ્યો હતો। આ જે મંડપ છે તે લોકોની આસ્થા સાથે જોડાયેલો હોવાથી મંડપની અંદર જ્યારે મંડપ ખડો થતો હોય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો છે તે દર્શનાર્થે ઉમટી પડતા હોય છે। ત્યારે આજે વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ આ જે મંડપ છે તે ખડો થયો હતો અને મંડપ ખડો થતી વેળાએ ઓચિંતા જ જે મંડપનો નાળો છે તે તૂટી પડતા મંડપ છે તે દર્શનાર્થીઓ જે ભાવિક ભક્તો હતા તેમના પર પડ્યો હતો, જેના કારણે અંદાજિત 10 થી 15 લોકો છે તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા અને એક જે વૃદ્ધ છે તેમને મોત થયું હતું। જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે રહીને પોરબંદરની જે સરકારી હોસ્પિટલ છે ભારતીજી ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને અન્ય જે મૃતક છે તેને પીએમ માટે થઈને ભારતીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પરંતુ જે સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં લોકો હતા અને તેમની પર આ મંડપ પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી। બિલકુલ અજય, આભાર માહિતી બદલ।